નમસ્કાર મિત્રો. વિદ્યાર્થીઓના અપર આઈડી કેવી રીતે જનરેટ કરવા તે અંગેની માહિતી આપણે અગાઉ વિડીયોમાં મેળવી, જે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. આ વિડીયોમાં આપણે અપર આઈડી જનરેટ કરતી વખતે કઈ કઈ એરર્સ આવે છે અને તેનું સોલ્યુશન શું છે તે બાબતે માહિતી મેળવીશું. વિદ્યાર્થીના અપર આઈડી જનરેટ કરતા પહેલાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખીશું. યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીની જે વિગતો છે, જેમ કે નામ, જન્મ તારીખ અને જેન્ડર, આ તમામ માહિતી વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે મેચ થવી જોઈએ. જો એમાં કોઈ માહિતી મિસમેચ હશે તો અપાર આઈડી જનરેટ થશે નહીં. બીજી બાબત, યુડાઇસ પ્લસમાં વિદ્યાર્થીનું આધાર વેલિડેટ કરેલું હોવું જોઈએ. જો તેમાં શાળાની વિગતોમાં ભૂલ હોય તો તે શાળા કક્ષાએથી સુધારી શકાય છે, પરંતુ જો આધાર કાર્ડમાં ભૂલ હોય તો તે અંગે વાલીને જાણ કરીને સુધારો કરાવી લેશો. વિદ્યાર્થીના જનરલ પ્રોફાઇલ એટલે કે જીપી જ્યારે અપડેટ કરીએ ત્યારે તેમાં આધાર કાર્ડની જે વિગતો છે તે ખાસ ચકાસીને એન્ટર કરવી. ત્યારબાદ જનરલ પ્રોફાઇલ સેવ કરવી. વિદ્યાર્થીના અપાર આઈડી જનરેટ કરવા માટે જનરલ રજિસ્ટરમાં જે વિગતો દર્શાવેલી છે તે જ પ્રમાણે યુડાઇસ પ્લસમાં હોવી જોઈએ. જો તેમ ના હોય તો શાળા કક્ષાએથી સુધારો કરશો અથવા ફોર્મ S03 ભરીને તાલુકા MIS પાસે વિગતોમાં સુધારો કરાવી લેશો. જનરલ રજિસ્ટરને એક બેઝ બનાવીને અપાર આઈડી જનરેટ કરશો. હવે વિદ્યાર્થીના અપાર આઈડી જનરેટ કરતી વખતે કેવા પ્રકારની એરર્સ આવે છે અને તેનું સોલ્યુશન શું છે તે અંગે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે યુડાઇસ પ્લસ સ્ટુડન્ટ મોડ્યુલમાં લોગિન કરી લઈશું. લોગિન કર્યા બાદ આપણે હવે સ્કૂલ ડેશબોર્ડ પર આવી ગયા છીએ. તેમાં અપાર મોડ્યુલ પર ક્લિક કરીશું. ત્યારબાદ ધોરણ સિલેક્ટ કરીશું અને ગો પર ક્લિક કરીશું. ત્યારબાદ જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું હોય તેનું નામ સર્ચ કરીશું અને જનરેટ બટન પર ક્લિક કરીશું. હવે વિદ્યાર્થીની માહિતી તમે ચકાસી શકો છો. નામ, તેનો પેન નંબર, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ક્લાસ, મોબાઈલ નંબર, ફાધર્સ નેમ, મધર્સ નેમ અને આધાર કાર્ડની વિગતો. હવે આપણે કન્સેન્ટ બાય ફાધર, મધર કે લીગલ ગાર્ડિયન ઓફ સ્ટુડન્ટ ફોર અપાર આઈડી જનરેશન, તેમાં વાલીનું નામ લખીશું અને જેનું આપણે કન્સેન્ટ લઈએ છીએ, જેમ કે હું અહીં ફાધરનું કન્સેન્ટ લઉં છું એટલે ફાધર સિલેક્ટ કર્યું અને ફાધરનું આધાર કાર્ડ લીધું છે તો આધાર કાર્ડ સિલેક્ટ કર્યું અને આધાર કાર્ડનો નંબર એન્ટર કરીશું. પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટમાં સ્થળ દર્શાવીશું અને ડેટ ઓફ ફિઝિકલ કન્સેન્ટમાં જે દિવસે તમે વાલી પાસેથી કન્સેન્ટ મેળવ્યું હોય તેની તારીખ દર્શાવીશું. સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમારી સામે એક મેસેજ આવશે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ જનરેટ અપાર આઈડી વિથ કન્સેન્ટ બાય ફાધર. ફાધરનું નામ હશે, ત્યાં આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું. ત્યારબાદ એક મેસેજ આવે છે જે એરર છે, આધાર ડિટેલ્સ કુડ નોટ બી વેલિડેટેડ. પ્લીઝ વેરીફાય આધાર નંબર, નેમ એઝ પર આધાર, જેન્ડર એન્ડ ડેટ ઓફ બર્થ ફોર ધ સ્ટુડન્ટ. એનો અર્થ એ થાય છે કે વિદ્યાર્થીનો આધાર નંબર, આધાર કાર્ડ મુજબ નામ, જેન્ડર અને જન્મ તારીખ જે વિદ્યાર્થીની આપેલી છે તે વેલિડેટ કરેલ નથી. એનો અર્થ એવો થાય છે કે આપણે એ વિદ્યાર્થીની માહિતી વેલિડેટ કરવી પડશે. તો હવે કેવી રીતે વેલિડેટ કરવાની છે એ આગળ જોઈશું. અહીં ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલ અપડેટ કરવાની છે તો અહીં આપણે જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરીશું. ત્યારબાદ જે તે વિદ્યાર્થીની જનરલ પ્રોફાઇલ ખુલશે તેમાં આપણે આધાર કાર્ડની જે ડિટેલ છે તેને અપડેટ કરીશું. આધાર કાર્ડનો નંબર એન્ટર કરીશું અને આધાર કાર્ડમાં જે રીતે નામ છે તે જ પ્રમાણે અહીં એન્ટર કરીશું. ત્યારબાદ સેવ પર ક્લિક કરીશું. તમારી સમક્ષ એક મેસેજ આવશે, જનરલ ડેટા અપડેટેડ સક્સેસફુલી. ત્યારબાદ લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટમાં જઈશું. તેમાં એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું. ધોરણ સિલેક્ટ કરીશું અને તે વિદ્યાર્થીને સર્ચ બોક્સમાં સર્ચ કરીશું. અહીં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીના નામની નીચે વેલિડેટ આધાર ફ્રોમ UIDAI, વિદ્યાર્થીનું આધાર કાર્ડ વેલિડેટ કરેલું નથી. એટલે હવે એના પર આપણે ક્લિક કરીશું અને વિદ્યાર્થીનું આધાર કાર્ડ વેલિડેટ કરીશું. ત્યારબાદ એક મેસેજ આવશે, પ્લીઝ ચેક ધેટ ધ સ્ટુડન્ટ ડિટેલ્સ મેચ વિથ ધેટ મેન્શન ઇન ધ આધાર. આધારમાં જે રીતે દર્શાવેલી છે એ જ પ્રમાણે અહીં માહિતી છે. જો હા તો કન્ફર્મ પર ક્લિક કરીશું.
ત્યારબાદ તમે જોઈ શકો છો કે વેરીફાઈડ ફ્રોમ UIDAI અગેન્સ્ટ નેમ, જેન્ડર એન્ડ ડેટ ઓફ બર્થ. મતલબ કે વિદ્યાર્થીની માહિતી જે આપેલી છે તે વેલિડેટ થયેલ છે. હવે આપણે ફરીથી અપાર મોડ્યુલ પર જઈશું. ત્યાં ફરીથી ક્લાસ સિલેક્ટ કરીશું, ગો પર ક્લિક કરીશું. ત્યારબાદ સર્ચ બોક્સમાં જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું છે તેનું નામ એન્ટર કરીશું અને જનરેટ બટન પર ક્લિક કરીશું. ફરીથી કન્સેન્ટમાં વિદ્યાર્થીના વાલીનું નામ એન્ટર કરીશું. અહીં ફાધરે કન્સેન્ટ આપ્યું છે, ફાધરને સિલેક્ટ કર્યું છે. ત્યારબાદ ફાધરનું આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આધાર લીધું છે, તો આધાર અને આધાર કાર્ડનો નંબર એન્ટર કરીશું. ત્યારબાદ પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટમાં સ્થળનું નામ લખીશું અને ફિઝિકલ કન્સેન્ટની ડેટ સિલેક્ટ કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરીથી મેસેજ આવશે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ જનરેટ અપાર આઈડી? કન્ફર્મ પર આપણે ક્લિક કરીશું અને તમે જોઈ શકો છો કે અપાર આઈડી જનરેટેડ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો છે અને અપાર આઈડી જનરેટ થઈને 12 અંકનો અપાર આઈડી પણ આવી ગયેલ છે. તો આ રીતે આપણે આ એરરનું સોલ્યુશન લાવી શકીએ છીએ. હવે આપણે બીજી એક એરર વિશે પણ જાણીએ. આ રીતે આપણે એક એરરનું સોલ્યુશન મેળવ્યું. હવે બીજી એરરનું પણ સોલ્યુશન કેવી રીતે મેળવી શકાય તે જાણીશું. ફરીથી આપણે અપાર મોડ્યુલ પર ક્લિક કર્યું અને જે વિદ્યાર્થીનું અપાર આઈડી જનરેટ કરવાનું છે એ વિદ્યાર્થીની સામે આપેલ જનરેટ બટન પર ક્લિક કરીશું. ત્યારબાદ કન્સેન્ટ બાય ફાધર, મધર, લીગલ ગાર્ડિયન, તેમાં વાલીનું નામ એન્ટર કરીશું. જેમણે કન્સેન્ટ આપ્યું છે ફાધર છે એટલે ફાધર સિલેક્ટ કર્યું. ત્યારબાદ તેમને આપેલ આઈડેન્ટિટી પ્રૂફ તરીકે આધાર આપ્યું છે તો આધાર સિલેક્ટ કર્યું અને આધાર કાર્ડનો નંબર એન્ટર કરીશું. પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટમાં સ્થળનું નામ લખીશું અને ડેટ ઓફ ફિઝિકલ કન્સેન્ટમાં ડેટ સિલેક્ટ કરીશું અને સબમિટ પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરીથી મેસેજ આવે છે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ જનરેટ અપાર આઈડી? તો કન્ફર્મ પર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ફરીથી એક બીજી એરર આવે છે, સ્ટુડન્ટ્સ નેમ ઇન સ્કૂલ રેકોર્ડ શુડ બી સિમિલર ટુ ધેટ ઓફ નેમ એઝ પર આધાર. મતલબ કે આધારમાં જે રીતે નામ છે તે જ પ્રમાણે વિદ્યાર્થીનું નામ સ્કૂલના રેકોર્ડમાં પણ હોવું જોઈએ. જો આ બાબતે શાળા કક્ષાએથી કોઈ ભૂલ હોય તો આપણે તે સુધારી શકીએ છીએ અને તે સુધારવા માટે S03 ફોર્મ ભરીને તાલુકામાં MISને સોંપવાનું હોય છે અને બ્લોક લેવલથી એ સુધારો કરી શકાય છે. હવે અહીં આપણે ઓકે પર ક્લિક કરીશું. હવે આપણે લિસ્ટ ઓફ ઓલ સ્ટુડન્ટમાં જઈ એક્ટિવ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું અને ક્લાસ સિલેક્ટ કરી અને વિદ્યાર્થીને સર્ચ બોક્સમાં સર્ચ કરીશું. હવે તમે જોઈ શકો છો કે સ્કૂલના રેકોર્ડ પ્રમાણે જે રીતે વિદ્યાર્થીનું નામ છે તે જ પ્રમાણે વિદ્યાર્થીનું નામ આધાર કાર્ડમાં નથી. મતલબ કે સરનેમ સ્કૂલના રેકોર્ડ પ્રમાણે પ્રથમ લખેલી છે અને આધાર કાર્ડમાં છેલ્લે સરનેમ લખેલી છે. મતલબ કે આધાર કાર્ડ અને સ્કૂલના રેકોર્ડ પ્રમાણે વિદ્યાર્થીનું નામ મેચ થતું નથી. તેથી તેનું અપાર આઈડી જનરેટ થઈ શકશે નહીં. અહીં મિસ્ટેક આધાર કાર્ડમાં છે એટલા માટે વિદ્યાર્થીના વાલીને જાણ કરી અને આધાર કાર્ડમાં સુધારો કરવાનો રહેશે. મિત્રો, આ રીતે આપણે વિદ્યાર્થીનું અપાર આઈડી જ્યારે જનરેટ કરીએ છીએ તો 2 પ્રકારની એરર્સ જોવા મળે છે. તો આ એરર્સનું કેવી રીતે સોલ્યુશન લાવી શકાય તેના વિશેની માહિતી મેળવી. હવે આ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવશો. આભાર મિત્રો.